ઘરનું કામ અને વાડીનું બધું કામ કરી નાખજે. હું જાઉં છું બહાર. હે પ્રભુ આ ઈ બધા પાણા ને એવું છે ને હેરકું ગોઠવી દે. અહીંયા આવો પેલા તો. શું છે? હું બાંગુ નાખ. હું કાંઈ કામ નહીં કરી, બધું કામ મારે જ કરવાનું. મારે ઘડીક વારનો ટાઈમ ને મળતો. નવરાત્રી નજીક આવે છે તો કેમ તને લઈ નહીં જતા? નવરાત્રી આવે છે તો મેં કોઈને શુભેચ્છા ને આપી. ઈ તો તું મેસેજ દ્વારા પણ કીએ કા બધાને. તે મને થોડો અંગ્રેજી આવડે, તે મોકલો હંધાય. હાલ હું તને એક રસ્તો બતાવું. જવાનું છે પેલા પ્લે સ્ટોર ની અંદર. પ્લે સ્ટોર ની અંદર જી અને સર્ચ કરવાનું છે ડેશ ગુજરાતી કીબોર્ડ. આપણી માતૃભાષાનું આપણું ડેશ ગુજરાતી કીબોર્ડ. તો આ એપ ઇન્સ્ટોલ કરીને આપણે આવી જવાનું છે આપણે વોટ્સએપમાં. અને આ કોઈ બુઝુર્ગ હોય માતૃભાષામાં આપણે એને હેપી નવરાત્રી કેવું હોય ને તો હા વાંચન છે. જો એ ઉપર ક્લિક કરી રાખવાનું છે અને અહીં લખવાનું છે હેપી નવરાત્રી અથવા હેપી દશેરા, ગમે કી શકો. તો અહીં જો એ ઓટોમેટિક ગુજરાતી ભાષામાં આપણી માતૃભાષામાં છે ને અહીંયા લખેલું આવી જાય. અને જો આપણી ગુજરાતી ભાષાની અંદર પણ લખવું હોય ને તો પણ અહીંયા ગુજરાતી કીબોર્ડ આપેલું છે, તો ગુજરાતીમાં પણ આપણે લખીએ છીએ. અને આ કીબોર્ડની અંદર છે ને આપણે ટ્રાન્સલેટ પણ કરી શકીએ છીએ. જો અંગ્રેજીનું ગુજરાતી પણ કરીએ છીએ અને ગુજરાતીનું અંગ્રેજી પણ કરીએ. અને જો નવરાત્રી હોય, દશેરા હોય, દિવાળી હોય, એવા કોઈ પણ તહેવાર આવતા હોય ને તો એના માટે અહીંયા આપણે ખાલી નવરાત્રી એમ લખીને તો એના ઘણા બધા સ્ટીકર પણ આપણને જોવા મળી જાય છે. અરે વાહ, આ કીબોર્ડ થી તો ગમે એને સંદેશ મોકલીએ, ઈ પણ મારી માતૃભાષામાં. અને હા, જો તમારે પણ તમારી માતૃભાષામાં કોઈને સંદેશ મોકલવો હશે તો જલ્દી પ્લે સ્ટોર માં વ્યા દેશ ગુજરાતી કીબોર્ડ ડાઉનલોડ કરો. બધાને હેપી નવરાત્રી.